નમસ્કાર દર્શક મિત્રો, શેનું સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડેડિયાપાડા ખાતે ધારાસભ્ય ચૈત્ર વસાવાની ઉપસ્થિતિમાં આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। આજે ક્રાંતિકારી વીર બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ક્રાંતિકારી વીર બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ડેડિયાપાડા ખાતે બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય ચૈત્ર વસાવાની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષા ધારણ કરીને ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ચૈત્ર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની અછત, હોસ્પિટલો, ડોક્ટરો, સિંચાઈ અને પીવાના પાણી તથા પોતાના જળ, જંગલ અને જમીનના અધિકારો માટે આદિવાસી સમાજના લોકોએ આંદોલન કરવા પડે છે અને ક્યાં સુધી અમારે આંદોલનો કરવાના તેમ કહીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। રિપોર્ટર દિનેશ વસાવા, સિનોર સમાચાર ન્યૂઝ, ડેડિયાપાડા। પોતાના જળ, જંગલ, જમીન પરના અધિકારો માટે આંદોલન કરે, સંવિધાનિક 5મી અનુસૂચિ એક માટે આંદોલન કરે, તો ક્યાં સુધી અમારે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું છે। ત્યારે આજે અમે ગુજરાતના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન ચાલુ થાય છે। અમે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો, બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું। સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું 29મું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું। ખાસ પાર્ટીને મેં તમે એક વિનંતી કરી છે કે અમારા આદિવાસીના વિકાસના મુદ્દે કોઈ પણ પાછીપાની નહીં કરે અને જો કરશે તો અમે પહેલા વિરોધ કરીશું। તમે જોયું હશે, અમે રિઝર્વ અનામત, એસટી અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છીએ અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે એમનો અવાજ બનીએ છીએ। જ્યારે પણ આદિવાસીઓનો અવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જ્યારે મને રોકશે ત્યારે સૌપ્રથમ એ પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું, પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછીપાને નહીં કરીએ। અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવીએ ત્યાં સુધી અમારું ભીલ પ્રદેશ રાજ્ય અમે બનાવીને જ રહીશું। એ આજે અમે સંકલ્પ કર્યા છે। યુવાનોને શું સંદેશો આપશો? યુવાનોને પણ અમે સંદેશો આપ્યો છે, એમનો કેરિયર બનાવવાનો સમય છે, ત્યારે મોંઘી બાઇકો લઈને નાચવા કૂદવામાં સમય નહીં બગાડે અને પોતે યુવાનો સારું ભણે, પોતાનું કેરિયર બનાવે, પોતાના પરિવારને સારી સુખ સુવિધા પૂરી પાડે, એ અમે યુવાનોને પણ આજે સંદેશો આપ્યો છે। ઓકે, થેન્ક યુ।